નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય સંસ્કૃત દ્વિતીય સત્રનો પાઠ ત્રીજો પ્રહેલિકા। હા, પ્રહેલિકા એટલે ઉખાણા। વિદ્યાર્થી મિત્રો, ઉખાણા છે એ આપણને જ્ઞાન સાથે આનંદ સાથે જ્ઞાન આપે છે। ઉખાણાથી આપણી બુદ્ધિનો વિકાસ થાય છે અને ઉખાણા બે પ્રકારે હોય છે, અંતરાલાપ અને બહિર્લાપ। અંતરાલાપ એટલે કે એવા ઉખાણા કે જેમાં 3 પ્રશ્ન પૂછવામાં આવે અને ચોથા ચરણમાં એ પ્રશ્નનો જવાબ રહેલો હોય છે, તેવા ઉખાણાને અંતરાલાપ ઉખાણા કહે છે અથવા અંતરાલાપ પ્રહેલિકા કહે છે। બહિર્લાપ ઉખાણા એટલે કે બહિર્લાપ પ્રહેલિકાઓ એવી હોય છે કે જેમાં જવાબ છે એ આપણે બહારથી શોધવાનો હોય છે, જવાબ બહારથી મેળવવાનો હોય છે, જેને બહિર્લાપ પ્રહેલિકા કહેવામાં આવે છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 3 પ્રહેલિકાનું શબ્દશઃ ભાષાંતર જોઈએ, એનો ભાવાર્થ સમજીએ અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો ચાલો, પહેલો શ્લોક। એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છનઃ પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ। અર્થાત એક ચક્ષુર્ન કાકોયમ બિલમિચ્છનઃ પન્નગઃ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમાઃ। એક ચક્ષુર્ન એટલે કે એક આંખ વાળો, એક એટલે એક અને ચક્ષુઃ એટલે કે આંખ, એક આંખ વાળો, કાકોયમ એટલે કાગડો, બિલમિચ્છનઃ એટલે કે બિલમ પ્લસ ઇચ્છનઃ એટલે કે બિલમાં જવાની ઈચ્છા, બિલ એટલે કે દરમાં જવાની ઈચ્છા વાળો, પન્નગઃ એટલે સાપ, ક્ષીયતે એટલે કે ઘટે છે, ક્ષય પામે છે, વર્ધતે એટલે વધે છે, ચેવ એટલે કે ચ પ્લસ એવ, ચ એટલે અને, એવ એટલે જ, ન એટલે નથી, ન સમુદ્રો એટલે કે સમુદ્ર નથી, ન ચંદ્રમાહ એટલે કે ચંદ્ર નથી। બાળકો, આપણે ભાષાંતર જોઈએ કે એક આંખ વાળો હોવા છતાં તે કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા ધરાવતો હોવા છતાં તે સાપ નથી, વધતો નથી કે ઘટતો નથી, નથી ચંદ્રમા કે સમુદ્ર નથી। કહો તે કોણ? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે સૂચિકા। સૂચિકા એટલે સોય। સૂચિકા એટલે સોય। બાળકો, કાગડો છે એને એક આંખ હોય છે એવું માનવામાં આવે છે અને એની બીજી આંખ કાણી હોય છે એમ માનવામાં આવે છે। અહીંયા સોયને પણ એક છિદ્ર હોય છે જેમાં આપણે દોરો પરોવીએ છીએ તે, બરાબર? એટલે કે દોરો છે એ સોયમાં અંદર જાય છે એટલે એ એનું દર માનવામાં આવે છે, એટલા માટે કહ્યું છે કે એક આંખ વાળો છે છતાં કાગડો નથી, તે દરમાં જવાની ઈચ્છા ધરાવતો હોવા છતાં તે સાપ નથી। પછી સોય છે એ આપણે કપડાં સીવીએ એટલે કપડામાં સોય જાય એટલે કે અંદર સોય જાય એટલે તે ઘટે છે અને બહાર સોયને કાઢીએ એટલે તે વધે છે, એટલા માટે જ કહ્યું છે કે તે વધે છે, ઘટે છે, છતાં પણ સમુદ્ર નથી કે ચંદ્રમા નથી। જેવી રીતે સમુદ્ર છે એમાં ભરતી આવે, 15 દિવસ ભરતી આવે અને 15 દિવસ ઓટ આવે, એટલે કે 15 દિવસ છે એ ભરતી આવે એટલે કે એ વધઘટ થયા રાખે છે અને ઓટ આવે એટલે કે સમુદ્રનું પાણી ઘટે છે। તો અહીંયા એટલા માટે એને સમુદ્ર સાથે કહ્યું છે। તેમ સોય પણ કપડામાં અંદર જાય તો તે વધઘટ થયા રાખે છે। પછી ચંદ્રમા એટલે કે ચાંદો, એ પણ આપણને ખબર છે કે 15 દિવસ છે એ વધે છે અને 15 દિવસ ઘટે છે, બરાબર? એટલા માટે સોયને છે એ સરખાવી છે। ત્યાર પછી બીજો શ્લોક। ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસન્નમ ધાન્ય ભક્ષણમ। એટલે કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકરઃ નિર્જીવી ચ નિરાહારી અજસન્નમ ધાન્ય ભક્ષણમ। ચતુર્મુખો એટલે કે 4 મુખ વાળો, ન ચ બ્રહ્મા એટલે કે 4 મુખ વાળો હોવા છતાં તે બ્રહ્મા નથી, વૃષારૂઢો
વૃષ એટલે કે વૃષભ એટલે બળદ, અને આરૂઢ એટલે કે તેના પર આરોહણ કરનાર, સવારી કરનાર અથવા બળદ પર બેસનાર, એટલે કે બળદ પર બેસે છે. ન શંકરઃ, શંકર નથી. નિર્જીવી એટલે કે નિર્જીવ છે, જીવ નથી. ચ નિરાહારી, નિર્જીવ છે અને નિરાહારી છે. અજસન્નમ એટલે કે એટલે કે નિત્ય. ધાન્ય ભક્ષણમ, ધાન્ય એટલે ધન, અનાજ. ભક્ષણમ એટલે ભક્ષણ કરે છે, ખાય છે. ચતુર્મુખો ન ચ બ્રહ્મા એટલે કે વિદ્યાર્થી મિત્રો, 4 મુખ વાળો હોવા છતાં તે બ્રહ્મા નથી. વૃષારૂઢો ન શંકરઃ, બળદ પર બેસે છે પણ તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી એટલે કે નિર્જીવ છે અને નિરાહારી છે. નિરાહારી એટલે કે નિરઆહારી, આહાર વગરનો, આહાર લેતો નથી એવું, એટલે કે નિર્જીવ છે અને નિરાહારી છે, છતાં નિત્ય ધાન્ય ભક્ષણમ કરે છે, ધાન્ય ભક્ષણ કરે છે. કહો તે કોણ? તો બાળકો જવાબ આવશે હલમ. હલમ એટલે હળ. હલમ એટલે હળ. બાળકો હળ છે એને બ્રહ્મા, જે બ્રહ્માજીના 4 મુખ હોય છે એમ હળ પણ 4 મુખ વાળું હોય એવું લાગે છે. ત્યાર પછી વૃષારૂઢો ન શંકરઃ, શંકર ભગવાનનું વાહન બળદ છે, એટલા માટે એ હળ છે એ બળદ દ્વારા જ ખેંચવામાં આવે છે, એટલા માટે કીધું કે બળદ પર બેસે છે પણ તે શંકર નથી. નિર્જીવી ચ નિરાહારી એટલે કે નિર્જીવ છે. હળ કેવું છે? નિર્જીવ છે. અને નિરાહારી એટલે કે નિર્જીવ છે એટલે આહાર પણ લેતો નથી, માટે નિર્જીવી ચ નિરાહારી અજસન્નમ ધાન્ય ભક્ષણમ એટલે કે નિરાહારી છે છતાં પણ નિત્ય ધાન્ય ભક્ષણ કરે છે. એટલે કે હળ છે એ બળદ દ્વારા સતત ખેતરમાં ફર્યા કરે છે, એટલા માટે એ સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય એવું લાગે છે. ત્યાર પછી ત્રીજો શ્લોક. अपदो दुर्गामी च साक्षरो न च पंडितः अमुखः स्फुटवक्ता च यो जानाति सः पंडितः. अपदो दुर्गामी च साक्षरो न च पंडितः अमुखः स्फुटवक्ता च यो जानाति सः पंडितः. अपदो એટલે કે પગ વગરનો, દૂરગામી એટલે કે દૂર સુધી જઈ શકે છે. ચ સાક્ષરો એટલે કે સાક્ષર વાળો. પંડિતઃ એટલે પંડિત નથી. અમુખઃ એટલે મુખ વગરનો. સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ બોલનારો. ચ એટલે અને, યો એટલે જેને, જે જાનાતી એટલે જાણે છે, સહ એટલે તે, પંડિતઃ એટલે પંડિત. બાળકો ભાષાંતર જોઈએ. અપદો દુર્ગામી એટલે કે પગ વગરનો છે છતાં તે દૂર સુધી જઈ શકે છે. સાક્ષરો ન ચ પંડિતઃ, સાક્ષર છે પણ પંડિત નથી. અમુખઃ સ્ફુટ વક્તા, મુખ વગરનો હોવા છતાં સ્પષ્ટ બોલી શકે છે. યો જાનાતિ સહ પંડિતઃ, તેને જે જાણે છે તે પંડિત છે. કહો તે કોણ? બાળકો જવાબ આવશે લિખિતમ પત્રમ. લિખિતમ પત્રમ એટલે કે લખેલો પત્ર. બરાબર બાળકો, પત્ર લખેલો છે એ એડ્રેસ પ્રમાણે એટલે કે સરનામા પ્રમાણે દૂર સુધી છે જ્યાં એડ્રેસ હોય ત્યાં પહોંચી જાય છે. પછી સાક્ષર ન ચ પંડિતઃ એટલે કે તેના પર જે લખવામાં આવેલા અક્ષરો છે એ સાક્ષર છે એટલે કે લખેલા છે, ભણેલા છે, પણ તે પંડિત નથી. અમુખઃ સ્ફુટ વક્તા એટલે કે તેને મુખ નથી છતાં પણ એના પર લખેલું લખાણ છે એ સ્પષ્ટ છે, એટલા માટે કીધું છે કે અમુખઃ સ્ફુટ વક્તા, મુખ વગરનો છતાં પણ સ્પષ્ટ બોલનારો છે, તેને જે જાણે છે તે પંડિત છે. ત્યાર પછી ચોથો શ્લોક. પર્વતાગ્રે રથો યાતિ ભૂમો તિષ્ઠતિ સારથિઃ ચલતી વાયુ વેગેન પદમેકમ ન ગચ્છતિ.
पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथिः चलति वायुवेगेन पदमेकं न गच्छति। पर्वताग्रे એટલે કે પર્વતની ટોચ પર, પર્વતાગ્રે બે શબ્દ રહેલા છે, પર્વતઃ પ્લસ અગ્રે એટલે કે પર્વતની ટોચ પર, રથો એટલે કે રથો યાતિ એટલે કે રથ ચાલે છે, ભૂમો તિષ્ઠતિ સારથિઃ ભૂમો એટલે કે જમીન પર, તિષ્ઠતિ એટલે કે બેઠો છે, સારથિઃ એટલે સારથી, સારથી રથ ચલાવનાર હોય તેને સારથી કહેવાય, ચલતી એટલે ચાલે છે, વાયુ વેગેન એટલે કે વાયુની ગતિથી, પવનની ગતિથી, પદમેકમ ન ગચ્છતિ એટલે કે પદમેકમ બે શબ્દ રહેલા છે, પદમ પ્લસ એકમ એટલે કે એક પણ પગ નથી, છતાં ગચ્છતિ એટલે જાય છે। પર્વતાગ્રે રથો યાતિ પર્વતની ટોચ પર રથ ચાલે છે, ભૂમો તિષ્ઠતિ સારથિઃ પણ સારથી જમીન પર બેઠો છે, ચલતી વાયુ વેગેન એટલે કે વાયુની ગતિથી, પવનની ગતિની જેમ ઝડપથી ચાલે છે, એક પણ પગ નથી છતાં તે જાય છે, પદમેકમ ન ગચ્છતિ એક પણ પગ નથી છતાં તે જાય છે। કહો તે કોણ? તો બાળ મિત્રો જવાબ આવશે કુંભારસ્ય ચક્રમ। એટલે કે કુંભારનો ચાકડો। કુંભારસ્ય ચક્રમ એટલે કુંભારનો ચાકડો। બાળકો કુંભાર છે એ જ્યારે માટલા બનાવે છે એટલે પેલા પોતાના ચાકડાને જમીનથી થોડો ઊંચો રાખે છે અને કુંભાર છે એ પોતે જમીન પર બેસે છે, એટલે કે કુંભારના ચાકડાને છે એ રથ સાથે સરખાવવામાં આવ્યો છે અને કુંભારને છે એ એનો સારથી માનવામાં આવ્યો છે। પછી કુંભાર માટલા બનાવતી વખતે તેને ગોળ ગોળ ફેરવે છે, એટલે કે ઝડપથી ગોળ ફેરવે છે, એટલા માટે તેને વાયુ વેગે એટલે કે પવન સાથે સરખાવવામાં આવ્યો છે। પદમેકમ ન ગચ્છતિ એટલે કે એક પણ પગ નથી છતાં પણ તે જાય છે એવું કહેવામાં આવ્યું છે। સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના, સુવર્ણસ્ય એટલે ચળકતા રંગની, ચ જાનકી એટલે કે જાનકી એટલે સીતા, પ્રેષિતા એટલે મોકલેલી છે, તવ એટલે તમારા, રામેણ એટલે કે રામે, સુવર્ણસ્ય એટલે સોનાની, ચ મુદ્રિકા, મુદ્રિકા એટલે વીંટી। અર્થાત હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે ચળકતા રંગની સોનાની વીંટી મોકલેલી છે। એટલે કે અહીં આપણે ત્રણ અર્થમાં આનો જવાબ, ચાર અર્થમાં આનો જવાબ લેવાનો છે, સુવર્ણસ્ય, સુવર્ણસ્ય, સુવર્ણસ્ય અને સુવર્ણસ્ય। તો વિદ્યાર્થી મિત્રો અહીં ચાર જવાબમાં સુવર્ણસ્ય, સુવર્ણસ્ય એટલે ઉચ્ચ કુળની, ત્યાર પછી બીજી વાર સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના, ત્રીજી વખત અર્થમાં લઈએ તો સુવર્ણસ્ય એટલે ચળકતા રંગના, અને ચોથી વખત લઈએ તો સુવર્ણસ્ય એટલે સોનાની। વિદ્યાર્થી મિત્રો સુવર્ણસ્ય એટલે આમ તો એનો અર્થ થશે સોનું, પરંતુ અહીં આપણે આ શ્લોકમાં 4 વખત શબ્દ આપેલો છે અને વાક્ય સ્વરૂપે એની 4 વખત વાક્ય રચના કરવાની છે, એટલા માટે કીધું છે કે સુવર્ણસ્ય 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 ચ જાનકી
પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. ભાષાંતર જોઈએ કે હે ઉચ્ચ કુળની જનકનંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે સોનાની વીંટી મોકલેલી છે. બાળકો, રામાયણમાં જ્યારે હનુમાનજી લંકામાં અશોક વાટિકામાં સીતા પાસે જાય છે ત્યારે રામ છે એ પોતે સોનાની વીંટી છે એ પોતે મોકલે છે. એટલા માટે સીતાને છે એ વિશ્વાસ આપવા માટે હનુમાનજી છે એ આવું કહે છે. ત્યાર પછીનો છઠ્ઠો શ્લોક, ભોજનાંતે ચ કિં પેયં જયંતઃ કશ્યપે સુતઃ કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ તક્રમ શક્રસ્ય દુર્લભમ. એટલે કે ભોજનાંતે એટલે કે ભોજનને અંતે, ભોજનને છેલ્લે, ચ એટલે અને, કિમ એટલે શું, પેયમ એટલે પીવું જોઈએ. ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંતઃ કશ્યપે સુતઃ. જયંતઃ એટલે જયંત, કશ્ય એટલે કોનો, સુતઃ એટલે પુત્ર. જયંત કોનો પુત્ર છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. કથમ એટલે કેવું, વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પદ, પ્રોક્તમ એટલે કહેવાયું છે. તક્રમ શક્રસ્ય દુર્લભમ. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે ભોજનાંતે ચ કિં પેયમ, ભોજનના અંતે શું પીવું જોઈએ? તો અહીં પહેલો જવાબ છે તક્રમ. પછી બીજું, જયંતઃ કશ્યપે સુતઃ. જયંતઃ કોનો પુત્ર છે? તો બીજો જવાબ છે શક્રસ્ય. શક્રસ્ય એટલે કે ઇન્દ્રનો. ત્રીજું, કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. ઇન્દ્રનું વિષ્ણુ ભગવાનનું પદ કેવું કહેવાયું છે? તો દુર્લભમ. જવાબ છે દુર્લભમ. તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક છે એ આપણને અંતરાલાપનું ઉદાહરણ પૂરું પાડે છે કે બાળકો અહીંયા પહેલો પ્રશ્ન, અહીંયા બીજો પ્રશ્ન, આ ત્રીજો પ્રશ્ન અને ચોથું ચરણ અહીંયાથી ચાલુ થાય છે. તો એ ચોથા ચરણમાં ત્રણેય પ્રશ્નનો જવાબ આપેલો છે. તો બાળકો, આપણે અહીં પ્રહેલિકાના જવાબ મેળવ્યા અને શબ્દશઃ ભાષાંતર જોયું. થેન્ક યુ.